પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના રાનાપુર ગામના વતની મિઠુન મેસુનાનાનો પરિવાર ઓલસીલ સિલિકા પ્લાન્ટમાં મજૂરી કામ કરે છે. ગત રોજ બપોરના સમયે મિઠુન, તેની પત્ની અને તેના ચારેય બાળકો સિલિકા બેગ ટ્રક ભરવા અને સિલાઈ કરવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન મિથુનની બહેન અંજતી, મિઠુનના બાળકો દિયા, રિયા અને આર્યન ટ્રકની પાછળ કંડક્ટરના સાઈડના ટાયર પાસે બેઠા હતા. અચાનક એક અજાણ્યા ટ્રક ડ્રાઈવરે ટ્રક ચાલુ કરી રિવર્સમાં લીધી, જેના કારણે બાળકો ટ્રકની અડફેટમાં આવી ગયા હતા. બૂમાબૂમ થતાં જ ડ્રાઈવર ટ્રક ઊભી રાખી અને આગળ લીધી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે મિઠુનની 3 વર્ષની દીકરી દિવ્યા પર ટ્રકનું ટાયર ફરી વળ્યું છે, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ છે અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. તેની અન્ય દીકરી રિયાને ડાબા હાથની છેલ્લી 2 આંગળીઓ પાસે અને દીકરા આર્યનને કમરના પાછળના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ પ્લાન્ટ પાસે એકઠા થયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ દ્વારા 3 ઈજાગ્રસ્ત બાળકોને અવિધા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. મૃતક દિવ્યાના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખાનગી વાહનમાં CSE હોસ્પિટલ અવિધા લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મિઠુન મેસુનાનાએ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.